વડોદરાની દરેક સરકારી કચેરીની બહાર ટ્રાફિક પોલીસ તૈનાત રહેશે। ટ્રાફિક નિયમોનું પાલન કરાવવા ડીજીપી વિકાસ સહાયનો સંદેશ। તો સરકારી ઓફિસમાં હેલ્મેટ પહેર્યા વગર આવનાર કર્મચારીઓ દંડાશે। સરકારી કર્મચારીઓએ ફરજિયાત હેલ્મેટ પહેરવું પડશે। તો ટ્રાફિક નિયમોનું પાલન કરાવવા ડીજીપી વિકાસ સહાયનો આદેશ। તો આપણે જણાવી દઈએ કે વડોદરાની દરેક સરકારી કચેરીની બહાર ટ્રાફિક ડ્રાઈવનું આયોજન ટ્રાફિક નિયમોનું પાલન કરાવવા ડીજીપી વિકાસ સહાયે આદેશ કર્યા છે। ત્યારે સરકારી ઓફિસમાં હેલ્મેટ પહેર્યા વગર આવનાર કર્મચારીઓને દંડ ફટકારવામાં આવશે। શ્રી તરફથી એક પત્ર આપવામાં આવ્યો છે, જેમાં સરકારી અધિકારી કર્મચારીઓ વિરુદ્ધમાં કાર્યવાહી કરવાનું જણાવ્યું છે કે જે લોકો હેલ્મેટ નથી પહેરતા તેમના વિરુદ્ધ પણ કાર્યવાહી કરો, કારણ કે સરકારી અધિકારી કર્મચારીઓ પણ સિવિલિયનની જેમ વેલ્યુએબલ પર્સન છે અને તેઓ પણ હેલ્મેટ પહેરે, કાયદાનો અમલ કરે તેના માટે સૂચના આપવામાં આવી છે, જેના આધારે અમે સરકારી કચેરીઓની અંદર કાર્યવાહી કરીએ છીએ। વારંવાર સૂચના આપવાનું અને અવેરનેસના કાર્યક્રમ કરવાનું મારું કામ છે અને પબ્લિક અવેર થાય અને કોઈ અકસ્માત ન થાય, એમને કે એમના પરિવારને કોઈ નુકસાન તકલીફ ના પડે એ અમારું કામ છે, એટલે અમે કરતા રહીશું જ્યાં સુધી એ લોકો હેલ્મેટ પહેરતા નહીં થાય। શ્રી તરફ